સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો। મુંબઈથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન પર ઉત્તરાયણ પાસે પથ્થરમારો। ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને પ્રફુલ્લ પટેલ પણ હતા સવાર। સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ ઉત્તરાયણ પાસે ઘટના બની। અસામાજિક તત્વોએ પસાર થતી ટ્રેન પર પથ્થરો ફેંક્યા। ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હતા સવાર। દાદરા નગર હવેલી અને દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ હતા સવાર। અમદાવાદમાં રોગચાળાએ લીધો ભરડો। વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગોમાં વધારો। ઓગસ્ટમાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક વધારો। સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 9 કેસ। સ્વાઇન ફ્લૂના કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક। ડેન્ગ્યુના પણ રોજિંદા સરેરાશ 6 નવા કેસ। એક મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા। સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો। મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ। અમરેલીના સાવરકુંડલા રેન્જના ખાંભા રાજુલા રોડ પર આવી ચડ્યા 7 સિંહ। હાથસંગ ગામ નજીક સાંજના સમયે રોડ પર જોવા મળ્યું સિંહોનું ટોળું। 2 સિંહ અને 5 સિંહણ રોડ પર આવી ચડતા વાહન ચાલકોમાં ફફડાટ। સિંહોની સુરક્ષા માટે રોડ પર થોડા સમય માટે રોકી દેવાયો વાહન વ્યવહાર। વન વિભાગની ટીમે સતત દેખરેખ રાખી સિંહોને સલામત રીતે રોડ પરથી ખસેડ્યા તો સિંહને રસ્તો પાર કરાવ્યા બાદ ફરી શરૂ કરાયો વાહન વ્યવહાર। અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે બબાલ સિગ્નલ તોડનાર રિક્ષા ચાલકે પોલીસ સાથે કર્યું ઘર્ષણ। રેડ સિગ્નલ ક્રોસ કરતા પોલીસે અટકાવ્યો। ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે પોલીસ સાથે કરી મારામારી। પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો હલ્લાબોલ। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર ભ્રષ્ટાચારના આક્ષેપ। પીએમજેવીકેની 40 કરોડની ગ્રાન્ટ ચાઉ કરી ગયાના આક્ષેપ। ગ્રાન્ટના 9.84 લાખ રૂપિયા પોતાના દીકરાના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આક્ષેપ। સગા સંબંધીઓને નોકરી પર રાખી લાખોનો પગાર આપ્યાનો આરોપ। પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનીને ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ। ફોજદારી ગુનો દાખલ કરવા એનએસયુઆઈની માંગ। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશ જોશીનું નિવેદન। યુનિવર્સિટી પારદર્શક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી। કાયદાકીય પાસ આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી। સારા વરસાદ માટે રાહ જોવી પડશે। કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહેલા જગતના તાત માટે ચિંતાજનક સમાચાર છે। સારા વરસાદ માટે ધરતીપુત્રોને હજુ રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ સામાન્ય વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે, પરંતુ સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોની ચિંતા વધી શકે છે, કારણ કે અહીં સામાન્ય કરતાં 30% ઓછો વરસાદ નોંધાયો છે। વરસાદ ખેંચાતા ખેતરમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત વધી રહી છે અને સિંચાઈની વ્યવસ્થા ન હોય તેવા ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે। રાજ્યમાં સામાન્ય કરતાં 7% વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ઘટ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે। अगले आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा। बहुत कम रेन देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में तो सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन देखने को मिल सकती है अगले 7 दिनों तक। અરવલ્લીના વાત્રક ડેમમાં વાત્રક નર્મદાનું પાણી જોડાયું હતું। ખેડૂતોમાં ખુશી જોવા મળી। અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ઓછા વરસાદને કારણે પાણીની ચિંતા વચ્ચે માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે। મંત્રી પીસી બરંડાની રજૂઆત બાદ નર્મદાનું પાણી વાત્રક ડેમમાં છોડવાનો નિર્ણય લેવાયો। વાત્રક ડેમમાં હાલ પાણીની આવક ઓછી હોવાથી માલપુર અને મેઘરજ વિસ્તારના તળાવો ભરવામાં મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ હવે નર્મદાના નીર મળતા વાત્રક નદી મારફતે માલપુર અને મેઘરજના તળાવો ભરાશે, જેના કારણે સિંચાઈના પાણી માટે ચિંતિત ખેડૂતોને મોટી રાહત મળશે। બીજી તરફ તળાવોમાં પાણી આવતા પશુપાલકોની પણ પાણીની સમસ્યા હળવી થશે। નર્મદાનું પાણી મળતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓછા વરસાદ વચ્ચે નર્મદાના નીર ખેડૂતો માટે આશાનું કિરણ બન્યા છે। સુરતમાં શાકભાજીના ભાવમાં વડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ આવે એ તો સ્વાભાવિક છે, પણ સુરતમાં હવે ડુંગળી ખરીદતી વખતે પણ આંખે આંસુ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના રસોડાનું બજેટ બગાડી રહી છે। જી હા, સુરતના છૂટક બજારમાં ડુંગળીનો ભાવ કિલોએ 60 થી 65 રૂપિયા સુધી પહોંચી ગયો। મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ખેતરમાં ડુંગળીનો પાક સરી જતા બજારમાં આવક ઘટી અને આવક ઘટતા ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો। માત્ર ડુંગળી જ નહીં, વરસાદનો માર શાકભાજીના ભાવ પર પણ પડ્યો છે। એક મહિનામાં ગવાર, ચોળી, લીંબુ, પાપડી, ટીંડોળા સહિત અનેક શાકભાજીના ભાવમાં વધારો થયો।
વરસાદ ખેતરમાં પડ્યા, પાકને નુકસાન થયું અને હવે તેની સીધી અસર સુરતના રસોડા સુધી પહોંચી છે. માત્ર એક મહિનામાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. 20 કિલોના હોલસેલ ભાવની વાત કરીએ તો ડુંગળી 500 થી 600 રૂપિયાથી વધીને 800 થી 1000 રૂપિયા થઈ ગઈ. ફ્લાવર 400 થી 600 થી વધીને 700 થી 800 રૂપિયા, લીંબુ 600 થી 700 થી વધીને 900 થી 1200 રૂપિયા, ગવાર 800 900 થી વધીને 1400 થી 1500 રૂપિયા અને ચોળી 700 થી 900 રૂપિયાથી વધીને 1200 થી 1800 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પાપડી 1000 થી 1200 રૂપિયા વધીને 1300 થી 1500 રૂપિયા, તો ટિંડોળાના ભાવ 500 થી 700 રૂપિયા હતા જે વધીને 1000 થી 1200 રૂપિયા થઈ ગયા છે. અને તુવેરના ભાવ જે 1500 થી 1800 રૂપિયા હતા તે વધીને 2000 થી 2500 રૂપિયા હોલસેલના 20 કિલોના થઈ ગયા છે. અને રીંગણનો ભાવ પણ 500 થી 700 રૂપિયા વધીને 1000 થી 1200 રૂપિયા પહોંચી ગયો છે. તહેવાર પહેલા વધુ એક મોંઘવારીનો માર, રસોડામાં ડુંગળી પણ બની વિલન. એક પછી એક વધતા ભાવોએ સામાન્ય માણસનું ઘરનું બજેટ હચમચાવી નાખ્યું. પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ અને ખાંડ બાદ હવે રોજિંદા રસોડાની સૌથી જરૂરી ડુંગળી પણ મોંઘવારીની ઝપેટમાં આવી છે. રાજકોટમાં માત્ર એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 1.5 થી પોણા 2 ગણો ઉછાળો આવ્યો છે. જે ડુંગળી એક સપ્તાહ પહેલા હોલસેલમાં 25 થી 32 રૂપિયા કિલો મળતી હતી તે હવે 40 થી 45 રૂપિયા સુધી પહોંચી છે. જ્યારે છૂટક બજારમાં ભાવ 60 થી 75 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. ભાવ વધવા પાછળ નાસિક સહિતના વિસ્તારોમાંથી ડુંગળીની આવક ઘટવી અને સ્થાનિક પુરવઠામાં ઘટાડો મુખ્ય કારણ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ઉપરથી જૂની ડુંગળીનો મોટો જથ્થો બગડી જતા સારી ગુણવત્તાની ડુંગળીની અછત સર્જાઈ છે. એટલે હવે તહેવારોના દિવસોમાં ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાય તેવી શક્યતા છે. કારણ કે સાતમ આઠમના તહેવારો નજીક છે, પરંતુ ડુંગળીના ભાવમાં ઘટાડાના હાલ કોઈ સંકેત દેખાતા નથી. વેપારીઓના મતે ડુંગળીની આવક શરૂ થવામાં હજુ સમય છે. એવામાં આગામી દિવસોમાં ડુંગળી 80 થી 100 રૂપિયા કિલો સુધી પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. મહીસાગરમાં શાળામાં વિદ્યાર્થીઓને વાસી મગ પીરસાતા વાલીઓએ કર્યો હલ્લાબોલ. બાળકોના ભોજનમાં બેદરકારી કેટલી ભારે પડી શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો મહીસાગરના રાજનપુર ગામેથી સામે આવ્યો છે. કડાણા તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને પીરસવાના મગને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓનો આક્ષેપ છે કે શનિવારે પલાળેલા મગ સોમવારે બાળકોને પીરસવામાં આવવાના હતા. મગમાંથી વાસ આવતા મામલો સામે આવ્યો અને વાલીઓ તાત્કાલિક શાળાએ દોડી આવ્યા. વાલીઓએ આચાર્યને જાણ કરી અને સમગ્ર મામલો કડાણાના મામલતદાર સુધી પહોંચાડ્યો. મામલતદાર શાળાએ પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી. બાળકોના ભોજન અંગે બેદરકારી ન રહે તે માટે નવેસરથી ભોજન બનાવી બાળકોને આપવામાં આવ્યું. જોકે આચાર્યનો દાવો છે કે વાસી મગ બાળકોને પીરસવામાં આવ્યા નહોતા. મગમાંથી વાસ આવતા જ બાળકોને ન આપવાનો નિર્ણય લેવાયો. બીજી તરફ શાળાના ભોજનમાં આવી બેદરકારી સામે આવતા વાલીઓમાં રોષ છે. ગંભીર બેદરકારી બદલ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ વચ્ચે મામલતદારે શાળા સંચાલકને કારણદર્શક નોટિસ ફટકારી છે. રાજસ્થાનના ભરતપુરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર. શહેરની અનેક સોસાયટીઓ તળાવ બની જનજીવન અસ્તવ્યસ્ત. સરકારી અધિકારીઓના નિવાસસ્થાનો અને કચેરીઓમાં પણ પાણી ભરાયા. રાજસ્થાનના હિંદૌનમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર. ડેમ્પ રોડ સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને માલસામાનના નુકસાનથી મોટો આર્થિક ફટકો. રહીશો અને વેપારીઓમાં વહીવટીતંત્ર સામે રોષ ભભૂક્યો. રાજસ્થાનના સપોટરામાં કાલીસીલ ડેમ ઓવરફ્લો. 26 ફૂટની ક્ષમતા સામે ડેમમાં પહોંચ્યું 27 ફૂટ પાણી. ડેમ છલકાતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ. સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા વધવાની પ્રબળ આશા. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ભારે વરસાદે વધારી હાલાકી. તોફાની બન્યા નદી નાળા. જોખમી પ્રવાહમાં બાઇક કાઢવી ભારે પડી. પાણીના ધસધસતા પ્રવાહમાં તણાઈ ગઈ બાઇક. સદનસીબે ચાલકનો આભાર બચાવ. ગાઝિયાબાદના લોનીમાં વરસાદ પછી જળબંબાકાર. દિલ્હી સહરણપુર રોડ અને લોની રોડ પર પાણી ભરાયા. જળબંબાકાર વચ્ચે ગાયબ થયેલા ખાડામાં પછડાયા બાઇક સવાર યુવકો. પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સને ટ્રેક્ટરથી બહાર કઢાઈ. ઉત્તર પ્રદેશમાં સોનભદ્રના ઓબરામાં સતત 2 દિવસથી ભારે વરસાદ. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. અધૂરી નાળીઓ અને નબળી ડ્રેનેજ સિસ્ટમના કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા. સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનોએ ન્યાયની માંગ કરી. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ભારે વરસાદના પગલે મિર્ઝાપુર ડેમનો પાળો તૂટ્યો. ડેમનું અનિયંત્રિત પાણી ગામડાઓ અને રસ્તાઓ પર ફરી વળ્યા. અનેક વિસ્તારોનો સંપર્ક તૂટ્યો. બાંદા રાજાપુર હાઈવે પર 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં મુદઈ બિલખેડી માર્ગની જર્જરિત સ્થિતિ. વરસાદમાં પુલ જળમગ્ન થતા હાલાકી. અનેક ગામોનો સંપર્ક તૂટતા ગ્રામજનો પરેશાન. જીવ જોખમે મૂકી શાળાએ જતા બાળકો પસાર કરી રહ્યા છે પુલ. બિહારના નાલંદામાં રોડ પરના જોખમી ખાડામાં કાર ખાબકી. સદનસીબે કારમાં સવાર તમામનો બચાવ. વરસાદી પાણી ભરાવાથી ઊંડા ખાડામાં વાહન ખાબકતા ભારે રોષ. વિયેતનામમાં ભયાનક ચક્રવાતનો કહેર. ભારે પવન અને પૂરથી વ્યાપક નુકસાની. રસ્તાઓ પાણીમાં ડૂબ્યા. ઘરો અને વીજળીના થાંભલા ધરાશાયી. મુશળધાર વરસાદ અને તોફાની પવનોએ તબાહી મચાવી.
મધ્ય વિયેતનામમાં જળબંબાકાર ગળાડૂબ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા લોકો ઘરો સંપૂર્ણપણે જળમગ્ન પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ફસાયેલા લોકોનું યુદ્ધના ધોરણે રેસ્ક્યુ મધ્ય વિયેતનામમાં સર્જાયેલી તારાજીથી હજારો નાગરિકો પ્રભાવિત વિયેતનામમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી ઘર વખરી અને સરસામાન પાણીમાં તણાયા કુદરતી પ્રકોપથી વિયેતનામનું જનજીવન અસ્તવ્યસ્ત ચીન પર સૌથી ખતરનાક ચક્રવાત ડોલ્ફિનનો કહેર પૂર્વ કિનારે ભારે તારાજી 162 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા ચક્રવાતના તાંડવથી ચીનની વ્યાપારી ગતિવિધિઓ